જો ગાઈસ જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ બતાવે બધા મોજમાં હોય. આપણે શરૂઆત કરી દીધી છે અને 6 વાળા માવા ખાલી થઈ ગયેલા છે. હવે 5 વાળા માવા નહીં કહેવાનું, હવે એને 6 વાળા માવા કહેવાનું. કારણ કે આપણે ભાવ વધી ગયો છે, બધા એમાં લખી નાખ્યો છે ભાવ. આ તો 10 છે, આ તો 15 છે, કામાં વધ્યા. એ તો મેં તમને ન ઓલું દેખાડ્યું. અને બહારનું કંઈક લોકેશન આવું છે, જોઈ શકો છો. ઓલા રેલવેવાળા બિચારા તડકાના કામ કરે છે અને આપણે ગાય માતા બેઠા છે લાઈન. એ બધા મારી સામે જોવે છે. આ શું કરે છે? મારું નામ ભાઈ મકવાણા, મારા પ્રભુજી, મારા દાદા. જોઈ લેવા સ્ટોક કેટલોક છે. જો આપણે પેપ્સી પણ ખાલી થઈ ગયેલી છે. એક બે બાંધા હતા અને બદલાવ એક જ બાંધો છે. કહું છું ટોપી ભાડે, ટોપી તો અહીંયા જ છે. આંખ મેં ચોરા કામ મેં તીંડોરા એસા બતા ટોપી એ. અને હા ગાય, હું મારા રૂમને થોડુંક આમ રિનોવેશન કરવા માંગુ છું. એટલે રિનોવેશન એટલે ઓલું રિનોવેશન નહીં, પણ જો ઓલી આમ મારા રૂમમાં આવે તો બધા એમ ખાવું છે કે ના બ્લોગરનું ઘર છે, બ્લોગરનું રૂમ છે. એટલે હું થોડુંક વિચારું છું યુટ્યુબનું આમ કંઈક સિમ્બોલ એવું આવે ને એવું લાવવું છે. પણ એક દિના સમયે સિલ્વર પ્લે બટન એવું બધું છે. ફરી કરી ચાલો હું જાઉં અને કહો ઓલો રૂમાલ લેતા તો. અને ગાડી આપણી અહીંયા છે, કારણ કે અહીંયા હતી તડકો આવતો હતો ને એટલે અહીંયા મેં મૂકી દીધી. જો રૂમાલ ટાંકી જોઈ શકો. અને પાણી આવ્યું પણ ગાડી કદાચ ધોવાય નથી, કારણ કે બહુ બગડી છે ને હતી. હમણાં ઓછી બગડી હોત ને તો આપણે ધોવાય, પણ આ બહુ બગડી છે એટલે છે ને. જો આ ગાડી જો આ કેટલી બગડી. હા મોટબા પાતો રહ્યો આ પા આવો તો ખરા. આવું છે કે નથી આવું મંદિરે? કેટલા વાગ્યા મને શું ખબર? 11 વાગ્યા. આવું છે? આજ તો ના લાગુ મને હે ને. સારું હાલો કાલ લઈ જાય બરોબર. આજ હું ફટાફટ જઈ આવું. મારે મોડું થઈ ગયું છે. આવી જાય માટલા ગુલ્ફી બા ગુલ્ફી વાળા આપણા ભાઈ બનશે. ગુલ્ફી વાળા નતા, ભંગાર વાળા હતા. હું ને કા ભાઈ, પછી બીજા ભાઈ છે એ પણ. અને બસ દાદા તો જો કાંઈ હોય જ રોજ. અને અમે સાફ સફાઈ કરે જોઈ શકો છો. આજનું લોકેશન મસ્તીનું લોકેશન છે. હજી એક ભાઈ બાકી છે, હમણાં આવશે એકડી ટ્રેન. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હજી આવ્યો છું એકડીક પછી જોઈએ આપણે દુકાને જાવ. દુકાન આટલું સાસ લાવવાની છે કે નહીં ફોન કરી દો મારા પપ્પાને. સાસ લાવવાની છે કે નહીં? લગભગ તો નહીં લાવવાની હોય, કમતી જ લાવ્યા હતા. થોડીક પડી હતી હવામાં મેં જોઈ ને, થોડીક પડી હતી. એટલે 5-6 જેટલી કાકટી લઈ જાય છે. પણ એ માં પૂછે સામેથી આપે ને તો આપણે લઈ નકર નહીં. મારે સામેથી આપે ને ક્યાં ને કે આપણે કાકટી જોતી છે ઘરે આટલું લઈ જઈશ તો આપણે લઈ જાવ, નકર નહીં. જો આ આંબી રહી, પછી આ આંબામાં છે. આ આંબામાં સૌથી વધારે તો જો હોય ને તો આમાં તો મિત્રો આમાંય છે, પણ આમાં વધારે છે થોડી. પોળાના માડી પણ આવ્યા. અને હવે આપણે જાવી સીધા અહીંયાથી ઘરે. આપણે સીધા ફટાફટ. વાહ, ગેટ હાથે હાથે બંધ થઈ ગયો છે મિત્રો. ચાલો 11:42 થઈ ગયો છે. હા સારું યાર, આપણે ગાડીમાં તો ઘડિયાળ આવે લકી ગાડી જાય તે ભાઈ. કન્ટિન્યુ બના રહેજો વિડીયો. એવું લાગે તો તે કરીશ, નકર આપણે સીધા ઘરે. આપણે આવી ગયા મહાદેવના મંદિરેથી. ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા ગરાવાળી. પાણી તો આવ્યું છે એટલે કદાચ એવું લાગે ને તો ધોઈ નાખીશ. આખો ટાંકો ભરાઈ ગયેલો છે ફૂલ. બે એવું લાગે તો બે ધોઈ નાખીશ. જે પછી આપણી મારી એનર્જી પછી. ઓલી ગાડીમાં મોટી ગાડીમાં ધોવામાં તો બાપા કેટલો ટાઈમ લાગે, કારણ કે એમાં કેટલી બધી વસ્તુ. આ ગાડીમાં તો કસકડું ઓછું છે ને આ ગાડીમાં વધારે છે કસકડું. કેટલી લાંબી ટાંકી મોટી, અને આની ટાંકી તમે જો આમ તો પાણી જ ભરે છે, પાણી જ ભરે છે. એટલે પછી જેવી આપણી મારી એનર્જી તો એનર્જી ફૂલ હશે, ફૂલ એનર્જી છે તો બે ગાડી જોઈ નાખી. થોડીક એનર્જી છે તો એક જ તે ગાડી. અને એવી રીતે બપોર પછી 2:30 વાગે જોવી છે. મમ શાનું શાક? મગનું શાક છે. ઓલે બટેટાની પતરી પાડશે? પાડશે ને? સાચું કયો? પાડવાનું ન હોય, તળવાનું
હા એ તળવાની એ ઘણી બધી ખબર પડી ગઈ તમને આમ કુકરમાં શું છે મગનું શાક છે. મગનું શાક છે મોમ તો ઓલું પીઓસી ને બધું કરાય આવું પીયુસી ને બીયુસી ને એ અત્યારે ન હોય કેમ એ શું કર પીયું તો ખબર ન હોય તો પણ હું છે ભાઈ જય એટલે પીયુસી હું કરાવી આવીશ બરાબર પછી અમરેલી લઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ ઓકે તમે શેમાં આવશો નથી આવવાનું કેમ એમ ન હાલે મમ સાંજે શેનું બનાવશો સાંજે શેનું છે ખાવા તો દે ખબર ને અત્યારે વિચારવા જો ઓલું ઉર્યું છે ઠીક મેં તો ચકલી બોલી તો ગાઈસ આપણે પાપડ છે બટેટાનું શાક છે રોટલી છે કેરી છે ખાખટી અને મગનું પણ શાક છે અને આપણે આ સંચળ છે સાસમાં બાસમાં નાખીશ મસ્તીની ખાટી છે 10 વાળી અને વાગ્યા છે કેટલા 1:15 અને આ જો આ પાપડ છે ઓલા તો આપણે જમીન પાછા મળીએ તો તું શેમાં લઈ પાણી બોટલ આમ સાચે રહી જાવ બોલે આવું તમારે કેમ હાલો ને ઓલાને પરીક્ષા છે તાર બાપા ગામમાં ગયા તો ગાઈસ આપણે જાવી જોઈએ હાથ શેરીએ ઘણા દિવસો બાદ જાઉં છું એટલે થોડીક આપણે જોઈ યાદ પણ તાજા થઈ જાય મોમાં એ સાફ સફાઈ કરે આજનોથી ભલે કરી લેતા સાફ પછી આપણે કરવાનું છે કાલે રેડી મારે વિડીયો પછી કાંઈક જોવું પડશે ગાડી જે ઉતારી દીધી છે જો પેટ્રોલ છે કે ના 3 ખૂટા તો છે એટલે વાંધો નહીં પોગી જાય પછી 1 ખૂટો થઈ જાય કાંઈ નક્કી નહીં પછી ભગવાન ભરોસે વાતાવરણ જો કે મસ્તીનું છે આમ તો વાંધો નહીં આવે થોડા વાદળા છે ચાલો ગાઈઝ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને પહોંચી ગયા આપણે 7 શેરીએ ચડવું અઘરું પડે કાંઈ વાંધો નહીં તમને ખબર જ છે ને મારી જે આપણે કામ કરવી હું કરીને દેખાડું છું ખબર છે ને કેવા ડાન્સ કરવા આવતા મિત્રો એને બદલે હું બ્લોગ ઉતારવા આવ્યો બોલો વિચારો કરા મને જિંદગી મારી ક્યાંથી ક્યાં લઈ જાય છે મને કંઈ ખબર નથી પડતી હાલે આગળ પૂરું આપી દે બોલો ગાઈસ પહેલાં હું ડાન્સ કરવા અહીંયા આવતો મારી જૂની યાદ તાજા થાય અને જે કોઈ મિત્રોને ન ખબર હોય તો જોઈ આવજો મારા ડાન્સનો વિડીયો અને થોડોક સપોર્ટ બપોર્ટ કરતા રહીજો પાછા કેટલાકમાં હું આપી ગયો બીજું કાંઈ નહીં ઓ હે ગાઈસ હજી અહીંથી નજારો જો તમે હવે તો મને શરમ નથી આવતી બોલો મિત્રો કારણ કે પહેલાં તો આમ ફોન આમ ચાલુ કરવું ને આમ થાત હવે કાંઈ નથી થતું કેવો અવાજ છે કા તને ઓ ભાઈ હાલો ફ્રેન્ડ હવે આપણે જાવી અહીં કાંઈ બહુ મજા ન આવી એલા જીવડું શું છે અહીં કંઈ જામી નહીં બહુ પણ હવે જાવી છે હવે ક્યાં જાય ખબર ગોતમેશ્વર જાવી જાય તો વિડીયોમાં બન્યા રહેજો ગોતમેશ્વર એટલે તળાવ જોવા પછી એવું લાગે સાચી શિવારીમાંથી જવાનો પ્લાન હતો પણ હવે નથી જવું ત્યાં કારણ કે થાકી ગયા છે પેલો ડુંગરો ચડી ગયા ને ત્યાં પહોંચી ગયા આપણે મિત્રો ગોતમેશ્વર જોઈ શકો ત્યાં સામે તો સાત શેરી બહુ મજા ન આવે કારણ કે અહીંયા બધા હતા છોકરા બધા ગાયું બાયું બોલતા હતા એટલે મજા ન આવે એટલે અહીંયા તો પછી કડીક બેન પછી ખસકાય અને જોઈ શકો આપણે અહીંયા એટલું ટ્રાફિક છે ને અહીંયા બધું વાંધો નહીં બધા મરતા પડતા હોય એટલે વાંધો ખુલ્લું છે ત્યાં આપણે એકલા હોય ને તો આમ થોડુંક કેવરા અનકમ્ફર્ટેબલ લાગે તો ત્યાંથી ક્યાં હું કાંઈ ન હોય ઓ ભાઈ સનસેટ જો અહીંયાથી ગાડી ઓલા ભાઈ ત્યાંથી ખૂબ ગાડી મજા આવી ગઈ વાતાવરણ તો સરસ છે એટલે વાંધો નહીં પાણી કેટલું કશું મિત્રો અમે 1 મહિના પહેલાં હું નકશુને આવ્યા હતા ખબર છે હવે અત્યારે જોઈ કેટલું છે પાણી હવે નાના છે હવે મિત્રો પાણી તો છે એટલે વાંધો નહીં આપણે સામે ઓલું બ્રીડિંગ થયેલું છે કા સામે તને કહું સામે જોઈ છે ત્યાં તો પાણી આવી ગયું મસ્ત જીનો મોટો અહીંયા પડેલો હતો અમે આ વખતે ઘણું પાણી રહ્યું છો મિત્રો જો આ ભાઈ ઓલા ભાઈ મમરા નાખે છે જો કેટલા બધા છે જો ગાય અમે નીચે આવી ગયા ભાઈ નાખે માછલી તો તમે ઓ જો ગાય માછલી જો ઓકે ત્યાં આટલી બધી નથી મિત્રો અહીંયા જો આમ જો બહાર આવી જશે કેટલી બધી આવી ગઈ આમ જો બહાર
એ કેવું છું કા મિત્રો આ તો કાંઈક અલગ જ છું હું વાહ આ બધી ગાય અહીંયાથી તરતી તરતી સીધી સામે જાય છે અમે ઓલું નાસ્તો કરવા મમરા ખાવા જો અહીંયા આવી જો હા લે 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 જો આવી કેટલી માછલી એમ જો લાઈને થોડુંક પાણી પી નાખીએ કેવી મજા આવી મિત્રો યાર હા આપણે સામે બેઠા હતા કા પ્રી વેડિંગ વખતે એટલી બધી માછલી હતી બોલો મિત્રો હવે આ વખતે હવે શીખાઈ ગયા કે હવે આવીને જ્યારે તો એ મમરાને ઠેલી લેતા છે ત્યાં 2 મમરાને ઠેલી આવી માછલી કેટલી બધી ખાલી 2 મમરા નાખો ને તમે તો આમ કેટલી બધી માછલી આવતી હતી અને એમાં આને પછી બહુ મજા આવતી હતી પછી દાંત કાઢે મળી અને મને કાંઈ દાંત આવે મને આમ વધારે આમ મમરા નાખો એ જે આવે ને પછી જે મજા આવે એ કાંઈક અલગ છે તો ચાલે કન્ટિન્યુ બની રહીએ હવે આવી છીએ આપણે પાણીપુરી ખાવા નાસ્તો કરી લઈએ ભૂખ લાગી જાવ થાય છે જો ના હોય એવાની નથી આવી જો કાંઈ યાર મને યાર અહીંયા જ્યારે આવું ને ત્યાં અમારું પ્રી વેડિંગ યાર આવી જાય અને અહીંયા જ બેઠા હતા જો સામે ઓલું થોડ્યું છે ને ઓ આ જો આને કેમ એવું રૂસડા સમજો આવું આપણે ઘરે હોય ને આવું ઝાડવું મને સાચું હો ગાય ઝાડવા મને બહુ ગમે બહુ એટલે બહુ ગમે આઈ લવ શું કહેવાય ટ્રી તો ચલો આ ભાઈ તો ઢેલો ખોલ નાખ્યો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા અને અહીંયા છે પાણી અને અહીંયા છે પાણીપુરી તો ખાઈને આપણે મળીએ હમણાં ઘડીક રહીને ભાઈ બનાવે છે ટકાટક અને આપણી ગાડી પણ છે ટકાટક અને હાઈવે છે જોઈ શકો છો મારે આવું નથી ભાઈને કંઈ એ તો ખાલી અમદાવાદ ઉભા રહ્યા આવી ગઈ છે મિત્રો પાણીપુરી અને ભાઈ રગડો આપે છે રગડો લઈ લે આમ જ્યારે આવે ને આ પાણીપુરી ખાવી શ્રી રામ ફાસ્ટ ફૂડ ભાઈની મને પાણીપુરી ગજબ છે બાકી હા હે મિત્રો અત્યારે એડિટિંગ કરીને કેટલા વાગ્યાનો 8 વાગ્યાનો બેઠો હતો એડિટિંગ કરવા અત્યારે 9 વાગ્યા છે 1 કલાક થઈ રાઈટ તો વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ પછી એવું છે તો બસ હવે વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ પછી ભૂલી જો એડિટિંગ કરતો હતો ને તો મેં તો આમાં વ્લોગ એન્ડિંગ તો બાકી છે મેં કીધું કરો હાલો ફટાફટ તો વાગ્યા છે કેટલા 9 આપણા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા વ્લોગમાં